પાણી અને ગેસ કનેક્શન કાપી નાખતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। જર્જરિત બનેલી આ ઇમારતને ખાલી કરવા માટે નગરપાલિકા તરફથી નોટિસો આપ્યા બાદ રહીશોએ બિલ્ડિંગ ખાલી નથી કરી। આગામી ચોમાસામાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થાય તે પહેલા ઉતારી લેવા નગરપાલિકાએ નોટિસ ફટકારી હતી। અહીંયા વીજ અને ગેસ લાઈનના કનેક્શન કાપી નાખ્યા છે અમારા। અમે આ પરિસ્થિતિ બહુ મુસીબતથી નીકળી રહ્યા છે અને અમારા નાના છોકરાઓ છે જે સ્કૂલ મદ્રસા અને ટ્યુશનથી વિચલિત છે। હવે અમને એ સહકાર જોઈએ છે કે અમારું ગેસ લાઈન અને ઇલેક્ટ્રિશિયન જે કાપી નાખેલું છે તે અમને તરત જોઈએ છે। હવે અહીંયા પ્રમુખ સરે અમને સાંજ સુધીમાં કીધું છે કે સાંજ સુધીમાં કોઈ પણ રસ્તો નીકળશે। સિટીઝન કોમ્પ્લેક્સ છે અમારું મોહમ્મદપુરા પશ્ચિમ વિસ્તારમાં। ત્યાં કાલે સાંજે અમારી લાઇટ કપાઈ ગઈ, અમારું ગેસ કનેક્શન કપાઈ ગયું અને પ્રમુખ સાહેબને અમે રજૂઆત કરવા આવેલા કે થોડું અમે કોઓપરેટ કરો, ત્રીજો માલો જે ઉતારવાનું છે અમે સ્વૈચ્છિક રીતે આપને સાથ સહકાર આપી ને ઉતારીશું। અને પ્રમુખ સાહેબને અમને કીધું કે 5:30 વાગે તમારા વિસ્તાર પર આવી અને તમને બધું તપાસ કરી તમે ચકાસણી કરીને તમને જે તમારા હકમાં ફેસલો હશે તે અમે કરીશું। મોહમ્મદપુરા સિટીઝન શોપિંગ સેન્ટરના જે રહીશો ગઈકાલે અગાઉ જે નોટિસો આપી હતી અને નોટિસના પગલે ગેસ લાઈન અને વીજનું કાપ કર્યું અને આજ રોજ નગરપાલિકા ખાતે રહીશો આવ્યા હતા એમના પ્રશ્નોને લઈને। એ પ્રશ્નોનું નિરાકરણ કંઈક સારા રસ્તે થાય એ હેતુથી અમે સરદાર સિટીઝન શોપિંગ સેન્ટરનું નિરીક્ષણ કરી અને આવનારા સમયમાં પગલાં સારી રીતે લઈશું। સિટીઝન કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે દુકાનો અને ઉપરના ભાગે ફ્લેટો આવેલા છે જે જર્જરિત હોવાથી સિટીઝન કોમ્પ્લેક્સના માલિકો અને ભોગવટેદારોને નગરપાલિકાએ અગાઉ પણ નોટિસ આપી હતી। રૂબરૂ એ લોકોનો સંપર્ક કરી અને મકાનો ખાલી કરવા પણ સમજાવેલા હતા, પરંતુ રહીશો દ્વારા મકાનો ખાલી ના કરવાના કારણે જર્જરિત મિલકત નગરપાલિકા પણ તોડી નથી શકતી, જેના કારણે આજરોજ અમે ત્યાં રહેવાસીઓ જે છે એ લોકોના લાઇટ અને ગેસના કનેક્શન દૂર કરાવેલ છે। સિટીઝન કોમ્પ્લેક્સના જે કોઈ રહેવાસીઓ છે એમને પણ રૂબરૂ બોલાવી આજે સમજાવટ કરેલ।